હેલો એવરીવન, આજે આપણે બહુ જ હેલ્ધી અને કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર મિલેટ બ્રાઉની બનાવશું. એને આપણે બનાવશું રાગીના લોટથી, એટલે કે મેંદો બિલકુલ પણ યુઝ નહીં કરીએ, ખાંડનો પણ વપરાશ નહીં કરીએ, ચોકલેટ કમ્પાઉન્ડ વગર બનાવશું. તો સૌથી હેલ્ધીએસ્ટ કેકમાં તમે એને ગણી શકો, કારણ કે આમાં બધી જ હેલ્ધી વસ્તુ યુઝ કરી છે. બહુ સરસ લાગે છે ટેસ્ટમાં અને એકદમ બેકરી સ્ટાઇલ ડિલિશિયસ બ્રાઉની બનીને તૈયાર થાય છે. આપણે કોઈના કોઈ રૂપમાં આપણા ડાયટમાં રાગીનો યુઝ કરવો જ જોઈએ, તો આ એક બેસ્ટ ઓપ્શન છે. તો આઈ હોપ ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં એક મિક્સિંગ બોલમાં લઈ લેશું 1/4 કપ રિફાઇન્ડ તેલ. આ ફ્લેવરલેસ રિફાઇન્ડ ઓઇલ છે. જો તમે રિફાઇન્ડ ઓઇલ ના લેવા માગતા હો તો બટર પણ લઈ શકો છો. અને આમાં આપણે એડ કરશું 3/4 કપ ગ્રેટ કરેલો ગોળ. તમે ગોળનો પાવડર પણ લઈ શકો. હવે આમાં એડ કરશું અડધો કપ વોર્મ મિલ્ક, મતલબ કે હલકું ગરમ દૂધ નાખવાનું છે. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરવાની છે 1 થી 2 મિનિટ માટે, જેથી ગોળ જે છે એ ગરમ દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય. જો દૂધ ઠંડુ હશે તો ગોળને મિક્સ કરવામાં થોડી તકલીફ થશે, એટલે દૂધને થોડું ગરમ કરીને લો. તો અહીંયા ગોળ દૂધમાં ડિસોલ્વ થઈ ગયો છે. હવે આમાં એડ કરશું ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ. સૌથી પહેલાં એક ચાળણીમાં એડ કરશું 1 કપ રાગીનો લોટ. હવે નાખશું 4 ટેબલ સ્પૂન ડાર્ક કોકો પાવડર. ડાર્ક કોકો પાવડર નાખવાથી શું થશે કે એમાં ચોકલેટ કમ્પાઉન્ડ નહીં નાખવું પડે અને કલર એકદમ ડાર્ક આવશે બ્રાઉનીનો. એડ કરશું અડધી ચમચી બેકિંગ પાવડર. આમાં બેકિંગ સોડા યુઝ નહીં કરીએ. બધી જ વસ્તુઓને ચાળી લેશું. રાગીના ઘણા બધા જ ફાયદાઓ છે, એટલે આપણે એને રોજિંદા ડાયટમાં જરૂરથી યુઝ કરવું જોઈએ. ચડાઈ જાય પછી એમાં એડ કરવાના છે અડધી ચમચી એલચીનો પાવડર. એની જગ્યાએ તમે વેનીલા એસેન્સ પણ એડ કરી શકો છો. બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની છે. તો હું અહીંયા સ્પેચ્યુલાથી કટ એન્ડ ફોલ્ડ મેથડથી મિક્સ કરી રહી છું. તમે ચાહો તો બીટરથી પણ કરી શકો છો. એને બીટ કરવાનું છે અને સ્મૂથ બેટર રેડી કરવાનું છે. તો અહીંયા આપણું સ્મૂથ બેટર બનીને રેડી થઈ ગયું છે. મને અહીંયા એક્સ્ટ્રા દૂધ એડ કરવાની જરૂર નથી પડી. હવે એડ કરશું નાના ટુકડામાં કટ કરેલા કાજુ. કારણ કે બ્રાઉની બનાવીએ છીએ તો ડ્રાયફ્રૂટ પણ એડ કરશું. જો તમારી પાસે કાજુ ન હોય તો તમે અખરોટ કે બદામ પણ એડ કરી શકો છો ચોપ્ડ કરીને. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. અહીંયા મેં 7x7 ઇંચનું સ્ક્વેર કેક ટીન લઈ લીધું છે. એને સરસ રીતે ગ્રીસ કરીને લાઇન કરી લેશું. તો લાઇન કરવા માટે મેં પાર્ચમેન્ટ પેપર લીધું છે. તમારી પાસે જે પણ બેકિંગ પેપર હોય એ તમે લઈ શકો છો. અને જો કંઈ પણ ના હોય તો સિમ્પલી લોટથી કે પછી રાગીના લોટથી જ એને ડસ્ટ કરી લો. ગ્રીસ કર્યા પછી એ પણ ઇઝીલી વર્ક કરશે. બેટરને હવે ટ્રાન્સફર કરી લેશું. બેટર ટ્રાન્સફર કર્યા પછી એને થોડું ટેપ કરી લેશું. બેટરને સારી રીતે ટીનમાં ફેલાવી દીધું છે. હવે એને ડેકોરેટ કરવા માટે એની ઉપર ચોપ્ડ કરેલા કાજુ એડ કરશું 2 થી 3 ટેબલ સ્પૂન. કાજુ આપણે આ રીતે એની ઉપર સજાવી લેશું. ટીનને રાખી દેશું પ્રીહીટ કરેલી કડાઈમાં. આજે આપણે આ હેલ્ધી બ્રાઉની બનાવશું કડાઈમાં, એટલે કે ઓવન વગર અને કુકર વગર. સિમ્પલ આવી મોટી કડાઈ લઈ લો અને એ થોડી હેવી બેસવાળી હોવી જોઈએ. તો ગેસને કરી લો ઓન અને ફ્લેમને કરી લો મીડિયમ. એમાં તમે રાખો એક સ્ટેન્ડ. તમારે આમાં પાણી કે મીઠું રાખવાની કંઈ જ જરૂર નથી. બહુ જ ઇઝી મેથડ છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખો અને 7 મિનિટ માટે કવર કરીને પ્રીહીટ કરી લો. હવે એકદમ સરસ રીતે પ્રીહીટ થઈ ગયું છે. તો જે આપણું ટીન છે એને કડાઈમાં પ્લેસ કરી લઈએ અને 20 થી 25 મિનિટ માટે બેક થવા દઈએ. મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર બેક કરવાની છે અને પછી એને કવર કરી અને બેક કરવા માટે છોડી દેશું. પણ લીડમાંથી સ્ટીમ પાસ ન થવી જોઈએ એ વાતનું ધ્યાન રાખવું. ટાઈમ થોડો ઉપર નીચે થઈ શકે, કારણ કે બધાની ગેસની ફ્લેમ, કઢાઈ કેટલી હેવી છે એ બધી વસ્તુ પર ટાઈમ ડિપેન્ડ કરે છે. તો થોડો વધારે અથવા થોડો ઓછો ટાઈમ પણ લાગી શકે. 25 મિનિટ થઈ ગઈ છે. હવે લીડને ખોલીને ચેક કરી લઈએ. ટૂથપીક નાખીને ચેક કરશું. એકદમ ક્લિયર આવી રહી છે. એનો મતલબ છે કે આપણી બ્રાઉની પરફેક્ટ કૂક થઈ ગઈ છે. તો એને બહાર નીકાળી લઈએ અને બ્રાઉનીને ઠંડી થવા દઈએ. બહુ સરસ બની છે. એના ઉપર ક્રેક્સ પણ આવેલી દેખાય છે. ઠંડી થઈ ગયા પછી એને ટીનમાંથી નીકાળી લેશું. પરફેક્ટ બેકરી સ્ટાઇલ બ્રાઉની બનીને તૈયાર થઈ છે. તો એને સ્ક્વેર કે રેક્ટેંગલ શેપમાં કટ કરીને સર્વ કરશું. મોટા કે નાના પીસીસ તમને જે પણ પસંદ હોય એ રીતે કટ લગાવી શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણી બહુ સરસ લાજવાબ મિલેટ બ્રાઉની બનીને તૈયાર છે. જોઈને તમને ક્યાંયથી લાગી રહ્યું છે કે આમાં મેંદો કે ઘઉંનો લોટ યુઝ નથી કર્યો, તો એકદમ બહેતરીન, હેલ્ધી અને ટેસ્ટી બ્રાઉની બનીને રેડી થઈ ચૂકી છે. તો આ રેડી છે સર્વ કરવા માટે. તો છે ને એકદમ ઇઝી રેસીપી, એકદમ હેલ્ધી. ના આપણે આમાં ખાંડ એડ કરી છે કે ન તો મેંદો કે ઘઉંનો લોટ. તમે ચાહો તો બ્રાઉનીને ઓવનમાં 180 ડિગ્રી સેન્ટીગ્રેડ પર 30 to 35 મિનિટ માટે બેક પણ કરી શકો છો. એક પીસને આપણે ચેક પણ કરશું. બહુ સરસ ટેક્સચર આવ્યું છે. તો
તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. મળીએ પાછા આસાન રેસીપીના વિડીયોની સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.